જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નવરાત્રિ દરમિયાન અષ્ટમી અથવા નવમી પર જે કન્યા પૂજન થાય છે તેના વિશે વાત કરીશું। કન્યા પૂજાની સાથે સાથે કન્યાઓને જમાડવાનું પણ ઘણું મહત્ત્વ છે અને કન્યા પૂજનના નિયમો અને વિધિ શું છે તે પણ આપણે જાણીશું। વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, કેમ કે વિડીયોના અંત સુધી જે માહિતી છે એ ઘણી જ મહત્ત્વની છે। કન્યા પૂજામાં કોઈ પણ જાતની ચૂક ના થવી જોઈએ, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલા માટે જે નિયમો છે એ બધા તમે જાણી લેજો। એટલા માટે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો, જેથી તમારાથી કન્યા પૂજામાં કોઈ પણ જાતની ચૂક ના થાય। હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ છે। માત્ર નવરાત્રિમાં જ નહીં, પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે। શારદીય નવરાત્રિની આઠમ અને નવમી પર કન્યા ભોજનનું આયોજન કરવામાં આવે છે। જ્યાં આઠમના રોજ પારણા થાય છે તે આઠમ પર અષ્ટમી, અને જ્યાં નવમીના દિવસે પારણા થાય છે ત્યાં તેઓ નવમીને દિવસે કન્યા પૂજા કર્યા પછી કન્યાનું ભોજનનું આયોજન કરે છે। કન્યા પૂજાને કુમારિકા પૂજા પણ કહેવામાં આવે છે। કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગાની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। નવરાત્રિ દરમિયાન કન્યા પૂજાના નિયમો આપણે જાણી લેવા જોઈએ, જેથી કોઈ ચૂક ના થાય। તો હવે આપણે કન્યા પૂજાના નિયમો જાણીશું। કન્યા ભોજન પહેલાં કન્યા પૂજા કરવામાં આવે છે। આ દિવસે ઓછામાં ઓછી 9 છોકરીઓને આમંત્રિત કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર 3 થી 10 વર્ષની વયની છોકરીઓ પૂજા માટે યોગ્ય છે। કન્યાઓની સાથે એક લંગુરિયા એટલે કે નાના છોકરાને પણ આમંત્રિત કરવામાં આવે છે, જેને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે। બધી છોકરીઓને કૃષ્ણ ગાદી પર અથવા લાકડાના બાજોઠ ઉપર બેસાડવા, ત્યારબાદ પાણી અથવા દૂધથી પગ ધોવા। પગ ધોયા પછી તેને સારા કપડાથી સાફ કરી તેના પર મહાવર લગાવો અને પછી ચૂંદડીથી ઢાંકીને તેને શણગારો। ત્યારબાદ તેમના કપાળ પર અક્ષત, ફૂલ, કંકુનું તિલક લગાવો। તેમની પૂજા અને આરતી કરો। આ પછી બધી છોકરીઓને ભોજન કરાવો। લંગુરિયા એટલે કે નાના છોકરાને ખીર, પૂરી, પ્રસાદ, હલવો, ચણાનું શાક વગેરે ખવડાવો। કન્યાઓને પણ ખીર, પૂરી, પ્રસાદ, હલવો, ચણાનું શાક ખવડાવો। તેમને ભોજન પીરસ્યા પછી તેમને દક્ષિણા આપો। તેમને રૂમાલ, ચૂંદડી, ફળો અને રમકડાં આપો। તેમના ચરણ સ્પર્શ કરો અને તેમને ખુશીથી વિદાય આપો। કન્યાઓને તિલક લગાવીને હાથ પર નાળાછડી બાંધીને ભેટ, દક્ષિણા વગેરે આપીને આશીર્વાદ લો અને પછી તેમને વિદાય કરો। કહેવાય છે કે મા કન્યા દેવીનું જ સ્વરૂપ હોય છે। જ્યારે કન્યાઓને આપણે આમંત્રણ કરીએ છીએ ત્યારે કન્યાઓના સ્વરૂપમાં માતાજી ભોજન કરવા આવે છે। તેથી કન્યાઓને માતાજીનું સ્થાન આપીને કન્યાઓના ચરણ સ્પર્શ કરી અને એમના આશીર્વાદ લેવા જોઈએ। ધાર્મિક માન્યતાઓ મુજબ 9 કન્યાઓના પૂજન કરાય છે। દરેક કન્યાનો જુદો અને ખાસ મહત્ત્વ છે। એક કન્યાના પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। 2 કન્યાઓના પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। 3 કન્યાઓના પૂજન કરવાથી અર્થ, ધર્મ અને કામની પ્રાપ્તિ થાય છે। 4 કન્યાઓના પૂજન કરવાથી રાજ્ય પદની પ્રાપ્તિ થાય છે। 5 કન્યાઓના પૂજન કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે। 6 કન્યાઓના પૂજન કરવાથી 6 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। 7 કન્યાઓના પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। 8 કન્યાઓના પૂજન કરવાથી સુખ સંપદાની પ્રાપ્તિ થાય છે। 9 કન્યાઓના પૂજન કરવાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે। એટલા માટે જ કહેવાય છે કે નવરાત્રિના 9 દિવસ હોય છે, તેથી 9 કન્યાઓનું પૂજન કરી અને તેમને ભોજન કરાવવાનું। પરંતુ જો 9 કન્યા ન હોય તો તમે 7 કન્યા અથવા 5 કન્યાઓની પૂજા કરીને પણ તેમને ભોજન કરાવી શકો છો। પરંતુ તમારે કન્યાઓને ભોજન કરાવતી વખતે આ વાતોની ખાસ કાળજી રાખવી જોઈએ।
કન્યાઓને શીરો, પૂરી અને ચણાનો પ્રસાદ ખવડાવવો જોઈએ. કન્યાઓને દક્ષિણા આપવું ભૂલવું નહીં. ધાર્મિક માન્યતાઓના મુજબ કન્યાઓને દક્ષિણા આપવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે છોકરી માસિક ધર્મમાં હોય તેમને આમંત્રણ આપવું નહીં, તેમની પૂજા કરવી નહીં અને તેમને જમાડવું નહીં. 9 છોકરીઓની સાથે ઓછામાં ઓછો એક છોકરો હોવો જરૂરી છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે કન્યાઓની સાથે જે બાળકને જમાડવામાં આવે છે તે બાળક ભૈરવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. છોકરીઓને ગયા પછી તરત જ ઘર સાફ કરવું નહીં અને તમે જે છોકરીઓને એટલે કે કન્યાઓને માટે ભોજન બનાવો છો તેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવો નહીં. આ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે પૂરી શ્રદ્ધાથી અને ભક્તિથી આ વ્રત કરવા માંગો છો તો તમારે આ બધા નિયમોનું ખાસ ધ્યાન રાખવાનું છે. નિયમો ભંગ કરવા નહીં. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કન્યાઓનું પૂજન કેવી રીતે કરવું જોઈએ. કન્યાઓના પૂજનની વિધિ જાણી, એમને દક્ષિણામાં શું આપવું તે જાણ્યું. કન્યાઓની સાથે એક નાના બાળકને પણ કેમ બોલાવવો જોઈએ તે પણ જાણ્યું. ભોજનમાં શું બનાવવું જોઈએ અને તેમની પૂજા કરીને ચરણ સ્પર્શ કેમ કરવા જોઈએ તે પણ જાણ્યું. અને આ પૂજાથી શું ફળ મળે છે તે પણ જાણ્યું. પૂજામાં જે નિયમો ધ્યાન રાખવાના છે તે પણ જાણ્યું. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા બધા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ આ નિયમો વિશે જાણી શકે. કમેન્ટમાં જય મા દુર્ગા, જય અંબે માં જરૂરથી લખજો. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય અંબે માં, જય દુર્ગા માં. વિડીયો જોવા માટે ધન્યવાદ.